ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ, તવરા રોડ અને ચાવજ વિસ્તારમાં હાલમાં ગગનચુંબી અને બહુમાળી ઇમારતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેને પગલે આગ કે અન્ય આકસ્મિક આપત્તિના સમયે બચાવ કામગીરી વધુ સચોટ બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને 7.10 કરોડના ખર્ચે અત્યાધુનિક ટર્નટેબલ લેડર એટલે કે હાઇડ્રોલિક સીડીની ફાળવણી કરવામાં આવી છે। આ હાઇડ્રોલિક સીડી આશરે 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે, જે ઊંચી ઇમારતોમાં લાગેલી આગ ઓલવવા માટે, પાણીનો છંટકાવ કરવા તેમજ ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ નવીન સુવિધાનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નવા વિકસી રહેલ રહેણાંક વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે આ અત્યાધુનિક વાહન હવે ભરૂચ ફાયર વિભાગના કાફલામાં સામેલ થઈ ગયું છે, જેનાથી શહેરની સુરક્ષામાં મોટો વધારો થશે। શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને એક અદ્યતન ફાયર ફાઇટર એક આપવામાં આવ્યું છે, જેના પગલે આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી તેમજ પ્રમુખ શ્રી દ્વારા તેનું લોકાર્પણ કરવા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આપણે ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો 27 મીટરની ઊંચાઈ ધરાવતું આ વ્હીકલ લોકોનું રેસ્ક્યુ તેમજ સાથે સાથે ફાયર ફાઇટિંગની સુવિધાથી પણ સજ્જ છે, જેમાં હાઈ પ્રેશર લો પ્રેશર પંપ આપવામાં આવે છે, જેની મદદથી રિમોટ દ્વારા નીચે ઊભા રહીને જ 9મા માળ સુધીની આગને 360 એંગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ। ભરૂચ એક ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે।